મહુધા વોર્ડ નંબર 4 માં પીવાના પાણીને લઈને સ્થાનિકો રોષે ભરાયા। મહુધાના વોર્ડ નંબર 4 માં પીવાના પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો રોષે ભરાયા। પીવાના પાણીની સમસ્યાને લઈ મલેકવાડા વિસ્તારના રહીશોમાં પાલિકા વિરુદ્ધ રોષ જોવા મળ્યો। મહુધાનગરના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે, જેને લઈ સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો છે। વાત કરીએ તો મલેકવાડા તેમજ દલિત ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે। પીવાના પાણીની સમસ્યાને લઈ કેટલીક વખત મલેકવાડા વિસ્તારના રહીશો દ્વારા પાલિકામાં મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે, છતાં પાણીની સમસ્યા યથાવત જ રહી છે। વધુમાં મલેકવાડા વિસ્તારના રહીશોએ તેઓ પણ જણાવ્યું હતું કે પાણી ઓછા પ્રેશરથી આવતું હોય ત્યારે ઇલેક્ટ્રિક પાણીની મોટર લગાવી નળમાંથી પાણી ખેંચવું પડે, જેના કારણે લાઇટ બિલમાં પણ વધારાનું ભારણ સહન કરવું પડે છે। સાથે સાથે મલેકવાડાના નાકા પર કચરાને લઈ ગંદકી પણ જોવા મળી છે, તેમજ ગટર લાઇનનું ગંદુ પાણી, ગંદકી અને કચરાની સમસ્યાને લઈ રોગચાળો ફેલાય તેવી પણ શક્યતા રહી છે। જ્યારે બધી સમસ્યાને લઈ મલેકવાડા વિસ્તારના 2 થી 3 જણ બીમાર પડી ગયા હતા। પીવાના પાણીની સમસ્યા, ગટર લાઇનની સમસ્યાનો ઉકેલ આવશે કે કેમ તે હવે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ નિશાર શેખ, મહુધા। શું નામ છે અને શું રજૂઆત છે તમારી? શું નામ છે અને શું રજૂઆત છે તમારી? મારું નામ અભિભૂષણ કાસમિયા મલેક। શું વિસ્તારની અત્યારે પરિસ્થિતિ શું છે અહીંયા? વિસ્તારની પરિસ્થિતિ એવું છે કે અહીંયાથી બાથરૂમમાં ફળિયામાં પાણી આવતું નથી અને ટાંકીઓ આવતી નથી, પાણી મોકલતા નથી અને તમે લોકોએ આડું બનાવ્યું છે એ આડું કંઈ કશું કામનું નથી, બરાબર? અને એ કામનું હવે બીજી વખતે તમે કોઈ એવું એ કરો તો પાણી આવી શકે અહીંયા અમારા ફળિયામાં। હવે તમે કહો છો કે લાઇટ બિલ ભરો, પાણી વેરો ભરો, સાથી ભરીએ અમે લોકો પાણી વેરો। કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે? 2-4 વર્ષથી એવી જ છે બધી પરિસ્થિતિ। તો નગરપાલિકામાં તમે રજૂઆત કરતા નથી? કરીએ છીએ તો એ સાંભળતું જ નથી ને। આ એક ફળિયામાં એક ટાંકી મોકલે તો ટાંકીમાં શું કામ નહીં યાર? ટાંકીમાં લમ લડીને મારામારી થાય છે। એક ટાંકી 2-3 ટાંકીઓ મોકલે તો કામ થાય આપણું। એટલે એ પાણીની ટાંકી રોજ આવે છે કે? ના રોજ નહીં, 1-2 દિવસ આવે પછી બંધ થઈ જાય। 1-2 દિવસ આવે પછી બંધ થઈ જાય। લોકો મોકલે છે ક્યાં ટાંકીઓ? કશું જ નહીં મોકલતા લોકો।